કોઈનું કંઈ ખોઈ જાય ત્યારે કહી દે કે જા તારી વસ્તુ કબાટના પેલી બાજુ અંદર ખૂણામાં પડી છે. કોઈના દુઃખો હોય તો એ દુઃખો પણ એના ઉપાયો બતાડી ચમત્કાર ને નમસ્કાર ધીમે ધીમે એમના કેટલા શિષ્યો થયા. એમનું મહાત્મ્ય વધી ગયું. એક દિવસે આ બાળક સૂર, કિશોર, યુવાન સૂરને ઘણો ક્ષોભ થયો. હું તો મારા મદન મોહન યુગલ સરકારના સ્મરણ કરવા, એની ભક્તિ કરવા મારું ઘર છોડીને અહીં આવ્યો. એની ભક્તિ કરવી તો બાજુ પર રહી, આ તો મારી ભક્તિ બધા લોકો કરવા લાગ્યા, હું તો પૂજાવા લાગ્યો. મારો તો ભક્તિ વિકાસ રોધાઈ ગયો અને એક દિવસે બધાને છોડી ચૂપચાપ એકલા રાત્રે ચાલતા 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 મથુરા થતા થતા વિચાર કર્યો કે બહુ ચોબાઓ ને બધા ને પંડાઓથી દૂર અને શ્રી યમુનાજીનો કિનારો હોય એવું એક સ્થળ એમને મળી ગયું, ગૌઘાટ. ત્યાં જઈને એમને ધામા નાખ્યા એકાંતની અંદર. ત્યાં જઈને કુદરતી બક્ષિસ જેવા સ્વતઃ સિદ્ધ ભક્તિ પદો એમને સૂઝવા લાગ્યા. રચનાઓ થતી ગઈ. ભજન કરતા, કીર્તન કરતા, ધૂન તાળીઓના નાદે એક ટસે થતી. આ બધું જોઈને શાંતિ પામવા કેટલા બધા અશાંત જીવો એમની પાસે આસપાસ ટોળે વળવા લાગ્યા. ફરી પાછી એ જ વાત આવીને ઊભી. એમાં પણ થોડા વર્ષો ગયા. સૂરને ફરી પાછો બહુ જ ક્ષોભ થયો. હું તો મારા ગોવિંદને શોધું છું, મારા શ્યામને શોધું છું, મારો એક ગોપાલને શોધું છું, મારે તો એને મેળવવો છે. હવે આ તો હું પૂજાવા જ લાગ્યો છું. કોઈક એવો સમર્થ ગુરુ મને મળે કે મને આ ગોવિંદ અને ગોપાલ આપે. સુરદાસ સુર સ્વામી કેટલા બધા દિવસો સુધી ખાધું ન ખાધું, પીધું ન પીધું અને વિરહની અંદર વ્યથામાં સમય વ્યતીત કરવા લાગ્યા. અને એક દિવસે એમની વિરહ અને વ્યથાનો અંત પરમાત્માએ નિશ્ચિત કર્યો. અડેલથી જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુ શ્રી ગોવર્ધન ધરણ પાસે વ્રજમાં પધારી રહ્યા હતા. સેવકોને આજ્ઞા કરી, એ ગૌઘાટ આવી રહ્યો છે, આજે આપણે ત્યાં વાસ કરશું. અમારો એક જીવ અમને મળવા આતુર છે. લીલામાંથી વિખૂટો પડેલો પુનઃ એમાં લઈ જવો છે. શ્રી વલ્લભાધીશે ત્યાં મુકામ કર્યો. સેવકોએ પૂછ્યું, કૃપાનાથ, આપ જે જીવની વાત કરો છો, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, શાંતિ રાખો. એ જીવ જગદીશથી પ્રેરિત બની સ્વતઃ લો ચુંબકની જેમ ખેંચાઈને અહીં આવશે, તમે ચિંતા ન કરો. અને એ બાજુ ગૌઘાટમાં સુર સ્વામીની પર્ણકુટીની અંદર તેજના ચમકારા થયા અને તેજના કિરણો ધસમસતા પેસી ગયા સુર કુટીમાં.
કુટીમાંથી સુરદાસજીના હૃદયમાં અને પ્રકાશ થયો, દેખાઈ એક અદ્ભુત તેજસ્વી છબી ઊભા થઈ ગયા. વગર નેત્રે પણ દોડતા ગયા એ જ કેડીએ, એ જ દિશાએ કે જ્યાં એમના ગુરુ શ્રીમદ વલ્લભાધીશ મહાપ્રભુ એની પ્રતીક્ષા કરતા બિરાજી રહ્યા હતા. દોડતા દોડતા આવી શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદની અંદર મસ્તક મૂકી દીધું. बहुत दिन हो गयो गुरुदेव, कितने दिन सू आपकी प्रतीक्षा करो हूं. अस्तु एक दिन श्री वल्लभ के चरणों में आए बन दीन, संत शिरोमणि सूरदास जो थे विक्त पर दृष्टि विहीन. कर प्रणाम चरणों में बोले, प्रभु करो मेरा उद्धार. डोल रही जीवन की नैया, कृपया इसे लगा दो पार. कृपया इसे लगा दो पार. बोलो श्री वल्लभाधीश की जय. डोल रही है जीवन नैया, कृपया अब इसे लगा दो पार. श्री वल्लभ ने कहा, सूर तुम कवि हो करते पद निर्माण. प्रथम सुनाओ मुझको रचित पदों के रुचिकर गान. आज्ञा पाकर प्रभु में पतितन को मैं टीको, यह बोले सूर पुनः निवेदन किया न रखे मुझको इन चरणन से दूर. कृपानाथ, क्या तो श्री महाप्रभु जीए લડીને પોતાના ચરણે મસ્તક મૂકેલા એ સૂર સ્વામીને ખભા પકડીને ઊભા કર્યા. વક્ષસ્થલે लगाड़ा. मेरे सूर देखो हम आ गए हैं. सूरदास जी के वाला क्या, हूँ हरि सब पतितन कोटि को हूं. हे गुरुदेव, હું તો બધા જેટલા દુનિયાના પતિત છે એનો હું તો સિરમોર મોટો મહાપતિત છું. મોસમ કોન કુટિલ ખલ કામી, હો હરી सब पतितन कोटि को. मौसम कौन कुटिल खल कामी. સુરદાસજીએ પોતાના દોષોના ઢગલા શ્રી વલ્લભની સામે ખડકી દીધા અને પોતાને એટલા બધા તુચ્છ એમને પોતે ચિતર્યા. અને પાછા ચરણમાં પડી રડવા લાગ્યા. गुरुदेव अब तो मेरा उद्धार करो.
मैं तुम्हारे चरण में हूं और कहां जाऊं। तुम तजी और कौन पे जाऊं, किया सूर ने सुंदर गान। पद सुन कर श्री वल्लभ बोले, करो श्री यमुना स्नान। शरण मंत्र के साथ दे दिया, गद्य मंत्र का शुभ वरदान। जाओ सुर, श्री यमुनाजी में स्नान करीने आओ। नाम स्मरण करावी, ब्रह्म समन महामंत्र दीक्षा आपी। श्री वल्लभाधीशे કેટલા બધા વાલથી, આત્મીયતાથી, હૃદયથી સભર શબ્દોએ સુર સ્વામીને કહ્યું કે અરે સુર, ક્यों ઘિઘિયાત હો। અર્થાત તમે તમારી જાતને આટલી બધી તુચ્છ કેમ માનો છો? તમે કોણ છો જાણો છો? તમે તો એ ગોવર્ધન ધરણની નિત્યલીલાની સખી છો। તમે તો એના સખા છો। તમે તો દૈવી જીવ છો। અને મારા પ્રભુનો જીવ એ કદી તુચ્છ નથી હોતો, કદી પણ તુચ્છ નથી હોતો, એ કદી પતિત નથી હોતો, એ કુટિલ ખલ કામી પણ નથી હોતો। ભગવદ ઈચ્છા જનિત વ્યામોહિકા માયાના સંબંધથી કદાચ એ પોતાના સ્વરૂપને ભૂલી જાય તો સ્વરૂપ વિસ્મૃતિ થઈ જાય તો એ તો ભગવદ ઈચ્છા છે। પણ એથી કરી એ પતિતન કો ટીકો તો નથી બનતો, કુટિલ ખલ કામી તો નથી બનતો, એ અધમ તો નથી જ હોતો, એ નરકનો કીડો સ્વપ્ને પણ નથી હોતો। જે દૈવી જીવ છે સુર, તમે તો એ પ્રભુના પ્રિય સખા સખી છો। અને એવા પદો ગાઓ કે એમાં આખી ભગવાનની સંપૂર્ણ ભાગવતની લીલા હોય। અને આધિદૈવિક એવા પદોની રચના તમે કરો, તમને નંદ ભવન દેખાય અને નંદ ભવનની અંદર જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ કનૈયાનું પ્રાગટ્યના તમને સાક્ષાત દર્શન થાય, નંદ મહોત્સવના દર્શન થાય। અરે નિકુંજ નાયકના દર્શન થઈ નિકુંજ લીલાઓમાં તમારો સંપૂર્ણ નિરોધ થાય। અને શ્રી વલ્લભે સુરદાસના મસ્તક પર પોતાનો વરદ હસ્ત મૂક્યો। શું હસ્ત મૂક્યો? હસ્તનો સ્પર્શ શું થયો? સુરદાસજીને પોતાના સ્વરૂપનું, મૂળ સ્વરૂપનું અનુભવ થઈ, પોતાના સ્વરૂપની જે વિસ્મૃતિ હતી સ્મૃતિ થઈ ગઈ। ગુરુએ કૃપા કરી હાથ મૂકીને તરત જ એને પોતાના સ્વરૂપમાં લાવી દીધા। પતિતન કો ટીકો, કુટિલ ખલકામી એ માનવાનું ભૂલી ગયા અને અસ્ખલિત ધારા પ્રવાહથી એક એક પદો શબ્દો સ્વરિત થવા લાગ્યા અને સુરદાસજી પહોંચી ગયા શ્રીમદ ગોકુલ। શ્રી કૃષ્ણના જન્મથી લઈને સંપૂર્ણ જન્મ પ્રકરણના આખા દર્શન
ગુરુદેવ શ્રી મહાપ્રભુની કૃપાથી એમને સાક્ષાત થયા. જેમ જેમ દર્શન થતા ગયા એક એક શબ્દો નીકળતા ગયા. શબ્દો ત્યાં શરૂઆત થઈ. વ્રજ ભયો महरी के पूत जब यह बात सुनी आनंदे सब गोकुल गणित गुनी ब्रज भयो. राग आशा गंधा. આખું પદની અંદર સુરદાસજીએ સાક્ષાત દર્શન કરેલું વર્ણન કર્યું. આજે પણ જન્માષ્ટમીની વધાઈ વિશે બીડું મળે અને આ પદથી શરૂઆત થાય. સુખદેવજી મહારાજે જન્મ પ્રકરણમાં ચોથા અધ્યાયની અંદર નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના આહુય વિપ્રાન વેદજ્ઞાન સ્નાતઃ શુચિ રલંકૃતઃ. ત્યાંથી વર્ણન આરંભ કર્યો નંદ મહોત્સવનો. નંદસ્તુ આત્મજ ઉત્પન્ને. અને સુખદેવજી એમને કહે છે મહામનાહ. નંદ બાવાને મહામના કહ્યું. આરંભની અંદર નંદ મહોત્સવના પૂર્વે નંદ બાવાને મહામના શબ્દનો સન્માનિત કર્યા સુખદેવજીએ. અને નંદ મહોત્સવની પૂર્તિ પછી પણ સુખદેવજી મહારાજે નંદ બાવાને ફરીથી મહામના કહ્યા. નંદો મહામના સ્તેભ્યો વાસો લંકાર ચર્ચિતા. નંદો મહામનાસ્તેભ્યો. નંદ મહોત્સવના પૂર્વે એમને મહામના કયા, નંદ મહોત્સવના અંતે મહામના કયા. મહામના તો કહી દીધા પણ એનો વિસ્તાર રહસ્ય ન સમજાયું. શ્રી મહાપ્રભુજી એવી કૃપા સુરદાસ પર કરી એનું રહસ્ય ખોલ્યું સુરદાસજી. બતાવ્યું કે નંદ મહોત્સવના આરંભમાં બ્રાહ્મણોને શ્રી નંદ બાબાએ એટલું બધું દાન આપ્યું, એટલું બધું ગૌદાન કર્યું, એટલું બધું વરસ્યા કે જેવી રીતે અષાઢનો પહેલો મેહુલો જેવી રીતે વરસે, પહેલો અષાઢનો મેહુલો બહુ વરસે, એવી રીતે બ્રાહ્મણો પર નંદ મહોત્સવના પહેલે વર્ષ્યા. માટે મહામના. કે છે કે આ બહુ મનવાળો છે, પણ મહામના શબ્દને બહુ મોટા મનવાળો, એ તો એનો શબ્દાર્થ થયો, એ તો એનો સામાન્ય પ્રસિદ્ધ અર્થ થયો. પણ મહા એટલે કોણ? મહા એટલે સાક્ષાત ભગવાન. મહાન ના મનવાળા થયા, મોટા મનવાળા થયા નહીં. મોટા મનવાળા ઘણા હોય. નંદ બાવા તો એ બધાથી પર છે. કેટલા બધા જે મોટા મનવાળા હોય લૌકિકમાં, પણ નંદ બાવા તો આધિદૈવિક સ્વરૂપ છે અને એ તો બધા કરતા મોટા છે. એ તો મહાનના મનવાળા થયા. નંદ બાવા કેવા? મહાનના મનવાળા. એટલે શ્રી ઠાકોરજીના મનવાળા છે. અને એ ઐશ્વર્ય વીર્ય યશસ્વી જ્ઞાન ને વૈરાગ્ય ભગવાને પ્રાદુર્ભાવ પ્રાપ્ત કરી નંદ બાવાને પણ ષડૈશ્વર્યશાલી એમને પ્રાપ્ત કર્યા. અને પછી મહાન ના મનવાળા થયા અને મહાન માટે મનવાળા થયા. બીજો પ્રકાર
મહાન માટે મહાન એવા પ્રભુ કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે, તો એમને માટે મનવાળા થઈ આની જે મને ઉપલબ્ધિ થઈ, આ કૃષ્ણ કનૈયાની મને પ્રાપ્તિ થઈ, આની આગળ દુનિયા આખી તુચ્છ છે, તો આ બધું લૂંટાવી દો એની પાછળ, निछावर करके सब लुटा दूंगी। क्या क्या धर्यो है हमें, जब मोकू इतनी बड़ी भारी निधि मिल गई। तारीख भगवदियों गायु परमानदास, धर्म ही ते पायो यह धन, धर्म ही ते पायो, सो धन धर्यो क्षीर सागर में, ब्रह्मा जाय जगायो यह धन, धर्म ही ते आखू पद नहीं बोलता, बचमा क्रम पर नहीं, तात्पर्य एटलू धन शब्द निधि शब्द आव्यो, यह धन धर्म ही षड भगवत धर्मो जारे नंद बाबा ने प्राप्त थया तो एमने एवो अनुभव थयो कि आ तो बहु मोटू धन छे, मारो अर्थ पुरुषार्थ तो पूरो थई गयो, प्रभु ज धन छे, ए धर्म भगवत धर्म थी अपायो, सो धन धर्यो क्षीर सागर, ब्रह्मा जाए जगा। ત્યારે दिव्य नेत्र खुल गए सूर के, दिव्य नेत्र खुल गए सूर के, दिखा तभी नंदालय द्वार, गाया पद ब्रज भयो महरी के पुत, हुआ अति आनंद अपार। प्रभु लीला के रसमय पदों, प्रभु लीला के रसमद ये पद यो नहीं सुना, कभी नहीं सुना, सन्या कभी सुना नहीं कहाँ, इसलिए श्री वल्लभ प्रभु ने दिया सूर को ऐसा शान। अष्टछाप में बने प्रमुख वे प्रभु संकीर्तन कला निधान। सूरदास जी આવું અતનું રહસ્ય પહેલા જ પદમાં ગાઈને સુખદેવજીની વાતને રહસ્યોદ્ઘાટિત કર્યું અને પછી એમને કહ્યું કે જતો મેઘ હોય ને, વરસાદ જાય ત્યારે ભાદરવાનો મેઘ બહુ વરસે, તો નંદ મહોત્સવ પછી જતા મેઘની જેમ આ નંદ બાબા મહામના બની વ્રજ ભક્તો પર એટલા બધા વરસ્યા કે બધું લૂંટાવી દીધું। आनंद महोत्सव सुरदास जी ने श्री महाप्रभु जी कृपा करी, प्रेम लक्षणा भक्ति ठासी ठासी ने भरी। सुरदास जी ना माध्यम थी प्रेम लक्षणा भक्ति नो पदों द्वारा पण अपूर्व प्रचार थयो। प्रेम लक्षणा पुष्टि भक्ति का होने लगा सहज उत्कर्ष, जिसे देख कर श्री वल्लभ ने मानस में होता था हर्ष। दैवी जीवों में 84
हुए प्रमुख पाकर उपदेश। श्री वल्लभ सेवा श्री वल्लभ से घर घर पहुंचा पुष्टि भक्ति का यो संदेश। बोलो श्री वल्लभाधीश की जय। आवाए सूरदास जी હવે શ્રીનાથજીની સેવામાં ખૂબ સુંદર રીતે પધારી ગયા હતા અને પછી તો બસ પૂછવું શું હતું, શ્રી મહાપ્રભુજીએ પાટોત્સવ કરી બધી વ્યવસ્થા સુંદર ગોઠવી અને આગળ પોતાના અવશિષ્ટ પૃથ્વી પરિક્રમાના કાર્યની અંદર એ પધાર્યા। જ્યારે શ્રી વલ્લભાધીશે શૃંગાર અને સેવા કરી શ્રી ગોવર્ધન ધરણના આઠે સમાના દર્શન જ્યારે કરાવ્યા ત્યારે સાક્ષાત નંદ ભવન અને નિકુંજ સાકાર રૂપે ત્યાં ઉપસ્થિત થઈ ગયું એવું સૌને પ્રતીત થયું। પણ કેટલીક ગ્વાલિનીઓ, કેટલા ગ્વાલો બાલો, વ્રજના ભક્તો જરા બિચારા મૂંઝાયા, થોડા ઉદાસ થયા, થોડી ચિંતામાં પડ્યા અને વિરહ પણ થયો। પરસ્પર વાતો પણ કરે અને એકલા એકલા તાપ પણ કરે। એક જ એમનો વિષય, આ આપણો ગોવર્ધનનો દેવ, પહેલા એની ભુજા પ્રગટ થઈ, પછી મુખારવિંદ પ્રગટ થયું, કેટલું બધું મુક્ત રૂપે એની સાથે આપણે ખેલ્યા, ખેલાવ્યા, લીધું અને ખૂબ આપ્યું। અને તે પછી ઝૂંપડા જેવા પર્ણકુટીના મંદિરમાં પણ જે ઈચ્છા હોય લઈ લઈને હાંડીઓ ભરી ભરીને અરોગાવતા રહ્યા। પણ ગુરુદેવ શ્રી વલ્લભાધીશે આજ્ઞા આજે પાટોત્સવ વખતે કરી કે હવે આનો નેગ બંધાયો છે, હવે નિશ્ચિત થયા પ્રમાણે જ બધી સામગ્રી આવશે। અસ્પર્શ એની પવિત્રતા જાળવવી પડશે। જ્યારે ને ત્યારે, જે વખતે ને તે વખતે કોઈ પણ કાંઈ પણ નહીં લાવી શકે અને લાવીને સીધું અંદર નહીં જવાય, ભંડારમાં પધરાવવું પડશે, ખાસા ભંડારમાં પધરાવવું પડશે। અધિકારી, ભંડારી અને મુખિયાજી જે વખતે જ્યારે જે નક્કી કરશે ત્યારે જે ભોગ આવશે। વાત બદલાઈ ગઈ। હવે તો મંદિરનો દેવ મંદિર બની ગયું અને હવે તો દેવાધિદેવ બની ગયું। એટલે આ બિચારા વ્રજભક્તો મૂંઝાયા, ચિંતિત બન્યા, તાપ થયો। એમાં એક ઘણી વ્રજવાસીનીઓ, ઘણા વ્રજવાસીઓ, વ્રજભક્તો ઝાંખી કરવા આવે ત્યારે એમના આંખોમાં જળજળિયા હોય, એ મૂંગા મૂંગા શ્રી ગોવર્ધન ધરણને प्रार्थे, अरे नटखट, हरे श्याम, कहा अब हमारी ये सेवा को तो अंगीकार नाय करेगा? कहा हमको तेरे भंडार में सब पधराना पड़ेगा और वो तो को अर्पण करे नहीं करे, कहा पतो? एमानी
एक हती ग्वालिनी, एक गुर्जरी શ્રીનાથજી પાસે આવે, જલજળિયા આવે આંખોમાં, થોડું રડી લે. કેટલું બધું સુંદર દહીં, આખા વ્રજની અંદર એના વખાણ થાય. આ વ્રજવાસીનું દહીં તો બસ દહીં ચાખ્યા જ કરો, ચાખ્યા જ કરો. બહુ સુંદર, એવું સુંદર મેળથી જમાવે, બહુ વખાણ કરે. પણ આ ગુર્જરી તો કરે, દુનિયા વખાણ કરી દઉં. શું મારો આ શ્યામ સુંદર આરોગી પ્રસન્ન થાય તો મારું ધન ભાગ્ય થાય, તો એની સાર્થકતા છે. દુનિયાને રીઝવવા પામર મનુષ્યો પ્રયત્નશીલ હોય, પરંતુ ભગવદીય જનો તો ભગવાનને રીઝવવા સદૈવ ઉદ્યત હોય છે. વ્યવસાય હોય તો કરે, પણ પ્રભુની પ્રસન્નતા એના જીવનનો મોટો મંત્ર છે, એના જીવનનું મોટું લક્ષ્ય છે. એક દિવસે આ ગુર્જરી બહુ જ બિચારી વિરહિણી બની. એને જ્યારે દહીં જમાવ્યું તો શ્રીનાથજીની યાદ કરતા કરતા જમાવ્યું, હે गोवर्धनधर, तू बहुत महंगो है गयो है, अब ये गोरस मैं तेरे लिए जमाए रही हूं. तेने वो राधा जी को सखिन को कैसो सुख दिनो दान घाटी पर छिनके झपट के बरजोरी करते हुए तेने गोरस को दान लियो. और आहा हा, गोरस दान लेके कितनो कितनो दान तेने वासु अधिक दे दियो. हे लाला, मैं तो वह प्रकार की अधिकारिणी नहीं हूं, पर थोड़ो भी इन सखिन की अगर चरण की रज हो और थोड़ी नेक हो कृपा दृष्टि अगर मेरे पर है, तो अब मोको भी यही सुख दे, मोसु भी छिन झपट के वो मेरो गोरस तू अरोग. मैं तो को कहवे नहीं आऊंगी, अब मैं तेरे भंडार में ये गोरस की हड़िया नहीं पधराऊंगी. तो को लेनो हो तो मेरे पास वाही प्रकाश तो ले ले, तेरो प्रेम को परिचय कराए दे. आ ग्वालिनीना आ अंतरना अवाज એ અંતર્યામીને પહોંચી ગયા. અંતર્યામી ગોવર્ધન ધરણ પણ છટપટાઈ ગયા. ભક્તવત્સલ ભગવાન ભક્તોનો બહુ તાપ સહી શકતા નથી. નિશ્ચય સંકલ્પ કર્યો, કાલની સવાર તો પડવા દો, રાજભોગ આરતી થવા દો, બસ ગ્વાલિની તેરો મનોરથ પૂર્ણ કર દેંગે. મુખિયાજી બધા ગયા, અનોસર થયા એટલે શ્રી ગોવર્ધન ધરણ બહાર નીકળ્યા. અરે કુંભના, हाँ लाला, कब सु तैयार बैठो हूं प्रतीक्षा में. अरे कुंभना, एक काम तो कर लाला, आज कौन पर कृपा करवे को विचार कियो है. कुंभना, मैं कहूं पर भी कृपा करवे को विचार करूं, वो तो को कहा, तू तो देख तो ही चलो जा. लाला, आज वो को कहा करनो है, तो देख मेरे संग चल. वो गोवर्धन गांव है ना, गोवर्धन गांव दान घाटी के पास, वहां तो को चलनो है. और मैं नेक मार्ग में बैठ जाऊंगा. अरे लाला, वहां तो गर्मी में तो को बहुत श्रम पड़ेगा. अरे कुंभना, तू ज्यादा बोल बोल करे मती, देख तो जा चुप होके मेरी लीला को. तू वृक्षन के पीछे थोड़ो छुप जाइयो, और जब मैं इशारा करूं तब आए जाइयो.
खंदा पर चढ़ी कुम्मनदासना श्री गोवर्धन धरण श्रीनाथजी बाबा ત્યાં દાનઘાટી પાસે ગોવર્ધનના માર્ગ પર વિરાજી ગયા. ત્યાં તો થોડી જ વારમાં પેલી ગુર્જરી એ ગોવર્ધન ધરણ શ્રીનાથજીના જ સ્મરણ કરતી કરતી એના જ ધ્યાનમાં મસ્ત આંખો બીચીને ચાલતી, ઠુમક ઠુમક કરતી ચાલતી, ગોરસ લઈને ચાલતી જઈ રહી હતી. ઝાંઝર નુપુર ના સ્વરો જ્યારે આવ્યા ત્યારે આપણો આ નટખટ કનૈયો શ્રીનાથજી બાબુ રસ્તા પર જઈને બિરાજી ગયો. પાસે આવી, અરે बहुत मोको कांटा लग्यो है, अरे मोको बहुत पीड़ा हो रे, अरे कोई है मोको कांटा निकाल दे. आंखों मीचीने चालती कृष्णना ध्यानमा खोवायेली आ गोरी मीठा मधुरा सोनानी घंटड़ी रણકે एवा मधुर स्वरो सांभળી एकदम आंखों खोली जुए छे तो ए ज एनो प्यारो प्रियतम जेना ध्यानमा मस्त बनी जई रही हती ए ज श्रीनाथजी बाबू सामे हतो. अवाक बनीने जोती रही, आ शू जोऊं छूं? आ पेलो मंदिरमां बेठो कदी निकलशे नहीं एवो ख्याल, अने आजे भंग एमांथी बहार निकली रस्ता पर बेस्यो छे. अरे कहा देख रही है, कहा सोच रही है? दिखे ना है, मुंह को कांटो लग्यो है और तो ठाड़ी है. अरे लाला क्षमा करियो, मैं तो तेरो ख्याल ध्यान धरत हती एम करी जल्दी जल्दी आवी. पण आ ग्वालीनीए केवल गोरस माटेनो ताप नतो. ए रोज आवीने श्रीनाथजीना चरणारविंदनी अंदर छेल्ले खूब निरखी निरखी जुए अने मनमा विचार करे कि हे श्रीनाथजी तमारा चरणनी सेवा मने तमे क्यारे आपशो? तमारा कोमल कोमल चरणोने हूँ क्यारे सेवीश, सहेलावीश. पण आ मुखिया भितरिया मने तमारा मंदिरमां तो नहीं आवा दे. बिचारी निराश थई गई. त्यारे कांटो लाग्यो छे अने तरत ज गई. जे चरणारविंदोनी रात दिवस ए भावन करती, प्रतीक्षा करती, विरह करती, झट लईने होंसे होंसे ए नाना नन्ना मुन्ना कोमल चरणारविंदोने पोतानी खोळामां लई लीधा अने एटला बधा प्रेमथी कांटो काढवानो उद्यम करती रही अने साथे चरणारविंद बंनेने सहेलावती सहेलावती पोताना मनोरथ पूर्ण करवा लागी. आ श्रीनाथजी बाबो केटलो कृपाळु छे. एना मननो मनोरथ पूर्ण करे छे. एने चरणनी सेवा आपवी हती એટલે પોતે કાંટો લગાડીને બેઠા છે. ઈશારા કર્યો. પેલાની જેમ જ એને કહ્યું કે દાન લીલા તમે ગોપીઓ સાથે કરી એવું કંઈક મારી સાથે કરજો. તો પેલા દાન લીલામાં આવે છે ને પ્રમાણદાન. કાપર ઢોટા નૈન ચાવત એ પદની અંદર सेनन में सब सखा बुलाए बात ही बात समस्या फिर. सेनन में सब सखा बुलाए तो ये सेनन दई इशारा करो और कुम्मनदास धीरे सु दबगे पे पक्षु आए के ठाड़ो है गयो. જ્યારે એક પગ ચરણને લઈને બેસવા લાગી ત્યારે કૃષ્ણ કનૈયા કહ્યું, અરી ગૌરી कहा तेरो नाम है? लाला शरमईने कहे मोकू सब खेमो गुर्जरी कहे. अच्छो तेरो नाम तो बहुत सुंदर है और तू देखने में भी बड़ी सुंदर है. छठ लाला जब ये बातें चिकनी चिकनी बातें छोड़, मोकू तेरो कांटा निकाल पर कैसे निकालेगी? तेरे मस्तक पर तो ये हड़िया गोरसन की पड़ी हुई है.
एक काम कर, लाओ मेरे हाथ में दे दे, यहां रख दे, फिर शांति से निकाल। पेली बिचारी गोरीए बाजू पर मूकी, કુંમનદાસજીને ઈશારો કર્યો, એ હાડી લીધી। પેલી તો ચરણારવિંદને દર્શન કરતી કરતી, સેવા કરતી કરતી ચરણોમાં એટલી મગ્ન બની ગઈ કે એને કાંઈ પણ દેખાવા નથી લાગ્યું। ત્યાં કુંમનદાસજીએ ધીમેથી ગોરસની હાડી ઉઠાવી અને ધીરે ધીરે પેલા કૃષ્ણ કનૈયા શ્રીનાથજી બાવાએ પોતાનું મુખારવિંદ પોળું કર્યું અને લોંદા લઈ લઈ દહીંના એના મુખારવિંદની અંદર આરોગાવા લાગ્યા છે। શ્રીનાથજી બાવા કહા સ્વાદ હે, કહા સ્વાદ હે, આ બોલી રહ્યા છે ને પેલીને ખબર નથી પડી, કારણ કે પેલી તો મગ્ન થઈ ગઈ છે ચરણમાં। ચરણ લગ્યો ચિત્ત મેરો, શ્યામ ચરણ લગ્યો ચિત્ત મેરો, આ ચરણારવિંદની અંદર એનો નિરોધ થઈ ગયો। ઘટ ઘટ કરીને ધીમે ધીમે લગભગ પોણા ભાગની હાડી એ ગોરસને શ્રીનાથજી બાવા ઝાપટાએ સ્વાહા કરી ગયા। પછી થોડું હજુ એટલે કુંમનદાસજીથી જયારે થોડું વધ્યું ને એટલે થોડું ખાંડી જાક ઊંધી કરી મુખારવિંદમાં, અરે પૂરી ગડકાઈ દે, પૂરી ઊંધી કરી દે મુખારવિંદ મેં, ઈશારો કર્યો। એટલે કુંમનદાસ ભૂલી ગયા કે આ ગોરી બેઠી છે। કુંમનદાસ પણ અરોગાવતા એટલા બધા લીન, એટલા તન્મય બની ગયા હતા, એ ભૂલી ગયા કે આ ગોરી ખેમો બાજુ પર બેઠી છે। કુંમનદાસ વિરોધ શ્રીનાથજી બાવાના મુખારવિંદમાં થયું અને પેલીનો નિરોધ ચરણારવિંદમાં થયું। બંને ભક્તોનો નિરોધ સાથે કર્યો છે। આ કુંમનદાસજી ભૂલી ગયા અને હાડી આખી ઊંધી કરી તો પછી એમાંથી એકદમ દહીં એટલું બધું પડ્યું કે જાણે નંદ મહોત્સવ થયો। તો પેલી ગોરી ખેમોના મસ્તક પર દહીં પડ્યું ને રેલો આવ્યો મોડા પર, એટલે ઝબકી અને જોયું તો કુંમનદાસ છે। લાલા શ્રીનાથજીનું મુખારવિંદ દહીંથી ભરેલું છે એટલે ઉઠી ગઈ, છણકો કર્યો અને લાલા ये तेने आछो नाय કર્યો, તું बहुत कपटी है रे, बड़ो ढीठ है गयो। हा गोरी खेमो, तू मोकू कपटी केवे वारी कौन है? अरे तू मोसू तो कितनी गुनी कपटी है का इतनो छोटो सो कांटा निकालते निकालते इतने आध घंटा पौन घंटा थोड़ा हो जाए। तू भी थोड़ी, कब से मेरे चरण सहलाए रही है, कांटा लगो इतनी देर थोड़ी है, तू कम नहीं है। पेली बिचारी शर्माई गई, एवी शर्माई गई અને પ્રેમમય બની ગઈ। देख खेमो, सुन, तेरो मनोरथ पूर्ण भयो ना। रड़ी पड़ी बिचारी, प्रेम थी गदगद थी, बोलवानी शक्ति नहीं, कारण के जયારે प्रेम पराकाष्ठाए पहुंचे ત્યારે દેવર્ષિ નારદજીએ ભક્તિ સૂત્રમાં કહ્યું મુકાસ્વાદનવત। गुणरहितम कामनारहितम प्रतिक्षण वर्धमानम नित्यम अवच्छिन्नम सूक्ष्मतर अनुभव रूपम। ये प्रेम का स्वरूप है। प्रेम तो अनुभवनो विषय है। ये अनुभव करवा लगी, बोली न सकी, मुकास्वादनवत। भगवत प्रेम थी पूर्ण बनेली, भगवत प्रेम थी भरी भरी थई गई। आ ग्वालीनी बोली न सकी, कही न सकी, पण एना एक एक आत्मा थी निकलेला ऊंडा भावो प्रेम सभर ए भावोने भगवान पोते समझी अने पोते एने वधावी लीधा अने वधावीने पाछू बोल्या, अरी गुर्जरी खेमो, या मार्ग पर देख। पेली बिचारी गदगद थई गई, आजे आटलू सुख मने मळ्યું, आ मंदिरनो देव मारे माटे અહીં પધારી મને આટલું સુખ આપી ગયો,
મારો મનોરથ પૂર્ણ કર્યો, બસ હવે કાલથી તો શું પાછો મંદિરમાં બેસી જશે. ત્યારે એનો તાપને દૂર કરતા શ્રીનાથજી બાબા બોલ્યા, हे गुर्जरी देख, कल हूं हम नित हूं हम यहाँ मार्ग पे आए के ठाड़े रहेंगे और नित ऐसो सुंदर मधुर मधुर गोरस लेके आइयो हो और हमको अरोग आइयो, और जा दिन तेरे गोरस नहीं लाई वा दिन याद रखियो तेरो सबरो लूट लेंगे. पेली अंदर थी बोली, अब लाला लुटवे को कहा बाकी रह गए, तेने तो आत्मा सहित सब कछु लुट लियो, अब मेरे पास और धर्यो ही कहा है, सब तो तेने ले लियो. और कितनो कृपालु है कि तू सामने चल के कितने सुंदर भाव सु. ठाकुर जी सीधी बात नहीं करी, तेरो मनोरथ है ने, तेरे मन में ये बात चल रही, अच्छो मैं ऐसो करूंगा ना. ધમકાવીને બરજોરીથી, કોઈ એની ભાવના નથી કે બરજોરીથી કર, એ પ્રેમની મસ્તી માણવા માંગતી હતી. તો ઠાકોરજી એવો જ મનોરથ પૂર્ણ કર્યો કે કલ સે લઈયો નહીં તો લૂંટ લૂંગો. કોઈ સાચે છે. કવિએ કહ્યું છે કે बनने बिगड़ने रूठने हंसने में जो लुत्फ नहीं, जब तक की छेड़छाड़ न हो कोई मजा नहीं. આ ખેમો ગુર્જરી પર કૃપા કરીને કેટલા બધા દિવસો સુધી એ જ માર્ગ પર यह मार्ग हम नित गई. પણ આજે વાત તો પલટી ગઈ હતી. ત્યારે આ ગુર્જરીની વાત તો પૂરી થઈ, એના પર તો કૃપા રોજ થવા લાગી. तो एक गुर्जर ग्वाल युवान गायों नो रखवाड़ो, भोळो सीधो शुद्ध हृदय भक्ति भर्यो आ ग्वाल रोज दर्शन करवा आवी. गायों ने समाड़े, दूध काढ़े, मालिक ने आपे અને દૂધ વેચે. શ્રીનાથજી બાબાના મુખ કમળમાં એનું મન એટલું બધું નિરુદ્ધ હતું. એ રોજ કે લાલા तेने तोक सुबल श्रीदामा पर वास में इतनी कृपा करी, मैं तो इतनो अधिकारी नहीं हूं, पर कभी कभार मेरे संग हो खेलवे पधारेगो. मेरो बहुत मनोरथ है कि मैं कितनी गैयन के बीच में रहूं और तो को गैयन के आंचल पकड़ पकड़ के धारोष्ट दूध तेरे मुखारविंद में मैं घेरूं, कितनो आनंद आवे. लाला मैं जब रोटी खाऊं, साची कहूं हो, मोको तू इतनो याद आवे, इतनो याद आवे कि तू ही मेरो सखा व तोक सुबल के समान हो. तो आधी रोटी मैं तो को खिलातो और आधी रोटी मैं खातो, अपने हाथन सु खिलातो और तेरे हाथन सु खातो, दूधहू पिलातो. तू जा गाय को कहतो वही गाय को पिलातो, पर देखो ऐसो हमारो भाग नहीं है. ये सब कहें कि हड़िया दूध की लाए लाए के कसैंडी भंडार में रख दो, फिर तुमको मिलो नहीं मिलो, वो और पी गए, तेने पियो न पियो कहाँ खबर पड़े. आ ग्वाल बिचारो बहु विरह करतो. अनेक दिवस से सवाना पोर में गौचारण करतो करतो भूली गयो. श्रीनाथजीना ध्याનમાં એવો મસ્ત થઈ ગયો અને એટલો બધો મસ્ત થઈ ગયો કે ગાયો ચરાવવાનું ભૂલી અને એક ઓટલા પર વિરહનો માર્યો સૂઈ ગયો. कुंभना, हाँ लाला आज कौन की बारी है, कौन सखी के पास जानो है. अरे कुंभना आज सखी नहीं सखा के पास जानो है. अच्छो चलो
ખંડા પર વિરાજી અડિંગ ગામ તરફ પધાર્યા. અડિંગ ખેરકની અંદર, વનની અંદર કેટલી બધી ગાયોને ચરાવતો એક ગોવાળિયો ત્યાં સૂતો હતો. સૂતો નતો, શ્રીનાથજી બાવાના ધ્યાનમાં, વિરહમાં તો લીલાનુસંધાન પૂર્વક એ મૂર્છિત હતો, સૂતો હતો. શ્રીનાથજી ત્યાં પ્રગટ થઈ ગયા. ચરણારવિંદથી એને મસ્તકને સ્પર્શ કર્યો. અરે ગ્વાલા, ક્યાં મીઠો અવાજ! સફાળો જાગ્યો. જોયું તો ગોવર્ધન ધરણ સાક્ષાત સામે મંદિરમાં, જ્યાં જેને પાસે ન જવાય એ તો પોતાના મસ્તકને ચરણ લગાડીને ઉભો છે. મસ્તકને પંપાળતો, મસ્તકને હાથ મૂકી ચૂમતો કે જે મસ્તક પર આના ચરણ પડ્યા છે એને ચૂમવા લાગ્યો, ગાળો બની. अरे ग्वाला, तेरो नाम गोपाल है ना? ना बाबा, ना लाला, मेरो नाम गोपाल नहीं, मेरो नाम तो गोविंद है. मैं तो गोविंद ग्वाल. अच्छो अच्छो. તરત જ સફાળો ઉભો થઈ પોતાનું ફાળ્યું હતું ઓટલા પર બિછાવી ઊંચકીને શ્રીનાથજી બાવાને એના પર બિરાજમાન કરાવી. लाला, कितनी कृपा किनी, बहुत दिनन सु मेरो मनोरथ હતો કે તોકુ में दूध અરોગાઉં. મનમાં બોલ્યો, એક બીજી પણ ભાવના છે, પણ તું મારી રોટી ખાય કે ન ખાય? बोल, इन गैयन में कौन सी गैयन को दूध अरोगवे की इच्छा है? श्रीनाथ जी बाबा ये कहू, देख वो सामने हट्टी कट्टी तगड़ी जो गैया है ना, वाको दूध लिया. कहा नाम है वाको? बाबा, याको नाम तो गौरी नाम की गाय है, ये मेरी बहुत प्यारी गाय है. ये दूध लेवा गयो तो कृष्ण कन्हैयो श्रीनाथजी बाबो पाछળ પાછળ ગયો. એ દૂધ ધોતો રહ્યો, મનમાં વિચારતો રહ્યો કે દૂધ અરોગાવીશ, પણ મારી ભાવના તો ધારોષ્ટ દૂધની હતી, તેનું શું? શ્રીનાથજી કહ્યું, અરે ગોવિંદ ગ્વાલા, ने पीछे हट जाओ. ये कसैनी में दूध तू दोह रहे है, न जाने कब ये भरेगो. अरे काम तो कर, ये थन को थन, बाकी धारोष्ण दुग्ध की धारा मेरे मुखारविंद में कर दे. પેલો બિચારો તો જોઈ રહ્યો, આ શું શ્રીનાથજી કહે છે, મારા મનની વાત ગાળો થઈ ગયો. ક્યો ગૌરી ગાય, મોકું તું મારેગી તો ના હે? ગાયે પણ માથું ધરાવ્યું કે ના ના ગોવિંદ, તને હું મારું. શ્રી ઠાકોરજી ગાયની નીચે બિરાજી ગયા. ગોવિંદ ગ્વાલાએ થન પકડી મુખારવિંદ નિર્દોષ બાલ ભાવે જેને પોળું કર્યું છે, સરળ સરળ કરતી ધારા ધારોષ્ટ દૂધની એ મુખારવિંદ પર શ્રીનાથજી બાવાના મુખ પર પડવા લાગી. આ ધારા એ કેવળ ગાયના દૂધની નથી, એ ગોવિંદ ગ્વાલાના હૃદયના પ્રેમની ધારા એ મુખારવિંદમાં જઈ રહી. પ્રેમની ધારા હતી ગોવિંદ ગ્વાલાની. કોઈને કોઈને મિસે આ પરમ કૃપાલુ પુષ્ટિ પુરુષોત્તમ મેરે પ્રભુ કેટલી બધી પુષ્ટિ કૃપા ભક્તો પર આજે વરસાવી રહ્યા હતા. શ્રી વલ્લભ વિઠ્ઠલની ગાદીથી અરોગીને કહે છે, અરે ગોવિંદ, हाँ लाला, अरे तू घर सु इतनी रोटी लायो है, का मुझको रोटी ना खिलाएगो? देखो आज छेल्ली ની મનોરથ પૂર્ણ. બહુ હરખભેર થઈ ઓટલા પર લઈ ગયો અને શ્રીનાથજી બાવાએ 4 રોટી એમાંથી પોતે અરોગ્યા, ખૂબ પ્રેમથી અરોગ્યા અને પછી કે, દેખ अब मैं रोटी तोड़ते तोड़ते मेरे हस्तकमल दुखवे लगवे, एक काम करने गोविंद, तेरे अपने हाथन सु ये रोटी और साग मोको अरोगाई दे. आयनो बीजो बनो पण पूर्ण. श्रीनाथजी बाबा एना हाथे अरोग्या અને બાકીનું બચેલું બધી રોટી શાક પોતાના હાથથી પેલા ગોવિંદ ગ્વાલાને પણ અરોગાવી.
અને એને એ પ્રતીત કરાવ્યું, જેવા તોક, જેવા શ્રીબલ, જેવા શ્રીરામા, જેવા અર્જુન, એવા જ તું આજે તને પણ એવો મારો સખા માનું છું. આ ગોવિંદ ગ્વાલા लाला आज तो तेने मोको इतनो सुख दियो, पर मंदिर में मोको कोई नहीं आए वे देगो, मैं कहा करूंगो. तुम सब ब्रज भक्तन के लिए तो श्री महाप्रभु जी ने अष्टयाम में सु एक याम ग्वाल के दर्शन को रखियो है. वो तुम लोगों के लिए तो है, ब्रज भक्तन के लिए. वहां समय में तुमको खेलवो भी आऊंगो. तुम नित्य प्रति नित्य या दर्शन में आइयो हो. અને ગોવિંદ ગ્વાલા એ દર્શન કરે અને કોઈને ખબર ન પડે એવી રીતે ગ્વાલમાં શ્રીનાથજી બાવા ગ્વાલના ભાવથી ખેલે પણ ખરા. એટલો બધો ધીમે ધીમે આસક્ત અને નિરુદ્ધ થઈ ગયો કે બધા લોકો જે હથિયાર ગાયોની રક્ષા માટે જે રાખે કટારી વગેરે એ સૂઝબૂઝ ભૂલી જાય કે એ બહાર મૂકીને આવી સીધો સીધો આવતો અને દર્શન કરી મૂર્છિત, રોજ મૂર્છિત થઈ જતો. બધા ટાંગા ટોળી કરી એને નીચે લાવતા. ત્યારે નીચે એક મુસ્લિમ ફકીર બિચારો આમ ભિક્ષા માંગવાને માટે બેસે, પણ એ પણ ઓલિયો પીર, એ પણ ભગવાનનો ભક્ત. એ રોજ બોલે, अब हरि है हम नाही. આ ગોપાલ ગ્વાલની, આ ગોવિંદ ગ્વાલની જે પરિસ્થિતિ હતી એના અંદરની કેવી હતી? अब हरि है हम नाही, जब हो था तब हरि नाही, अब हरि है तब हम नाही, प्रेम की गली अति सा करी, तामे दो न समाही. હું અને તું આ પ્રેમની ગલીમાં બે શબ્દો સમાતા નથી. તું ને હું માંથી જ્યારે હમ થઈ જાય, એક રૂપ એક રસ થઈ જાય, ત્યારે પ્રેમની ગલી પાર કરી શકાય છે. ત્યારે પેલો ફકીર બોલે, कुफर रीत क्या और इस्लाम की रीत क्या, हर एक रीत पे इश्क को राज है. हर एक रीत पे इश्क का राज है. क्या हिंदू रीत, क्या मुसलमान રીત, પણ જ્યાં સાચો ઇશ્ક પરમાત્મા માટે છે ત્યારે તો બંને પર પ્રેમનું જ રાજ્ય છે. આવા ગ્વાલ પર જ્યારે કૃપા કરી, ગ્વાલ પર કૃપા કરતા કરતા શ્રીનાથજી બાબાએ એક પછી એક બધાને કહ્યું હતું, હો બધાને, કે તમે આટલો બધો તાપ કરો છો, જરા ચિંતા ન કરશો, વારી વારીથી એક પછી એક તમારા બધાના મનોરથો પૂર્ણ કરીશ. આ વલ્લભાધીશે મને તમારા મનોરથ પૂર્ણ કરવા જ અહીં પ્રગટ કર્યો છે. અને એટલા જ માટે હું અહીંયા પ્રગટ થયો છું. એક દિવસે શ્રીનાથજી બાવા ભૂખ્યા ભૂખ્યા, કુંમનદાસ ઉદાસ મને બેઠા હતા. પાસે ભાથું પડ્યું હતું, ચેન નતું. ગોવર્ધન ધર એક જ શબ્દ વિરહમાં હતા. હિલગમાં હતા. ही लग, ही माने हृदय, एनी लगनी यानी दिल की लगी. અને એમાં કોણ કેટલા બધા પદો કુમનદાસજી ગાઈ નાખ્યા હી લગના. શ્રીનાથજીએ પણ વિરહના આનંદનો અનુભવ કરાવવા માટે કેટલાક દિવસ
એને વિરહ તાપ કરાવ્યો કૃપા કરી. સુખદેવજી મહારાજે રાસ પંચાધ્યાયની અંદર રાસ ક્રીડા પછી ગોપીઓના સૌભાગ્ય મદ થતા આપ જ્યારે અંતર ધ્યાન થયા ત્યારે કેવો મૂલ્યવાન શબ્દનો પ્રયોગ કર્યો. તાસામ તત્ સૌભગમદમ વિક્ષમાનંચ કેશવ પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરધીયત. સુખદેવજી મહારાજે શબ્દ કયા કે આ ગોપીઓના મદને સૌભાગ્ય મદને પ્રશમન કરવા આપ અંતર ધ્યાન થયા. પણ એક શબ્દ બીજો પણ કયો, આ ગોપીઓના આ ગોપીજનો પર પરમ કૃપા કરવા આપ અંતર ધ્યાન થઈ ગયા. પ્રશમાય પ્રસાદાય. સૌભાગ્યનું મદ તો પ્રશમન કરવું જ હતું, પણ પ્રસાદ પ્રસાદમ લેભીરે ગોપી. વારંવાર પ્રસાદ શબ્દનો પ્રયોગ સુખદેવજીએ દશમ સ્કંદમાં કર્યો છે. પ્રસાદ એટલે કૃપા. કૃપાનો એ પર્યાયવાચી શબ્દ છે. ત્યારે બધા કે મહારાજ આ ખાવું ઠોર મઠડી મોહનતાળ બુંદી કે પાતળ એને અમે પ્રસાદ કહીએ છીએ, તો આ શું ભાઈ? આ તો ખાવાના પદાર્થો, એને આ કૃપાનું નામ કેમ મળ્યું? એટલા માટે કે આ ખાવાના પદાર્થો પેટ ભરવા માટે નથી. આ તો શ્રી ઠાકોરજીનો ઉપભુક્ત જે આપે અંગીકાર કરેલું એ કણિકા રૂપે આપણને મળે, તો એ દ્વારા શ્રી ઠાકોરજીએ પોતાના મુખારવિંદની અંદર જેને રસાવિષ્ટ કરી વાગોળી રસમય બનાવ્યું, પોતાના જેવું રસમય બનાવ્યું, અને એ કૃપા એ રૂપે આપણે મુખારવિંદમાં લઈ આપણા હૃદયમાં પધરાવીએ તો એ રસ આપણને મળે. એ કૃપા છે, માટેનું નામ પ્રસાદ. એ પાતળો ખાવા માટે પ્રસાદ નથી. ભગવાનને ભોગ ધરેલો પદાર્થ એને પ્રસાદ કેમ કહેવાય? એનું કારણ આ છે. કૃપા કોનું નામ? કૃપા કે જે તમારું સ્વરૂપ છે રસમય રસેશ્વર, અને એને આપે મુખારવિંદથી અંગીકાર કરી પદાર્થને પવિત્ર જ નહીં માત્ર પ્રેમમય રસમય બનાવ્યું છે. ચાહે મુખારવિંદથી, ચાહે નેત્રથી કે હસ્તના સ્પર્શથી. શ્રી ઠાકોરજીનો હસ્ત સ્પર્શ થાય તો પણ પદાર્થો રસમય ભગવદ્રૂપ બને. નેત્રથી દ્રષ્ટિ કરે તો પણ એવું થઈ જાય, અને મુખારવિંદમાં લઈ અને પાછું આપે તો પણ એવું થઈ જાય. અને છેલ્લો ચોથો પ્રકાર સૂંઘે તો પણ એ રસમય બની જાય. 4 પ્રકારે ભોગને શ્રી ઠાકોરજી અંગીકાર કરે છે. ત્યારે એ જે વસ્તુ તૈયાર કરી, ચાહે ફલ હોય, દૂધગર હોય, નાગરી હોય, અનસકડી હોય કે સખડી હોય કે ખટરસ વ્યંજન હોય, કોઈ પણ ખાદ્ય પદાર્થો એને જ્યારે આપણે શ્રી ઠાકોરજી માટે નિશ્ચિત કરીએ ત્યારે એનું નામ પડે સામગ્રી. સિદ્ધ થયા પછી પણ કહેવાય સામગ્રી, અને ઠાકોરજી સામે ધરી એટલે કહેવાય ભોગ, અને સરાવી લીધો એટલે બની જાય પ્રસાદ. ઘણા અજ્ઞાની લોકો કે મેં ભગવાનને બહુ પ્રસાદ ધરાવ્યો. અરે ભાઈ, ભગવાનને કે પ્રસાદ ધરાવાતો હશે? ભગવાન અંગીકાર કર્યા પછી તો પ્રસાદ બને. પ્રસાદ તો જીવ લે, ઠાકોરજી પ્રસાદ ન લે. ત્યારે એ બનેલી કૃપા એ જ્યારે આપણે પેટ ભરવાની ભાવનાથી નહીં, રસના સ્વાદની ભાવનાથી નહીં, બહુ મજા આવે છે ખાવાની એ ભાવનાથી નહીં, પણ આ ભગવદ્ રૂપ બનેલું રસ, આ ભગવદ રસને
હું કણિકા લઈ ભગવદ રસમય બની જાઉં અંદરથી પણ. એ જ પ્રભુની કૃપા મને મળી છે, માટે પ્રસાદ છે, અને એ પ્રસાદથી મારા અંતરનો એવો ભાવ પ્રસાદ બની જાય. પ્રસાદ મેળવી અને મારા જીવનનો પ્રાસાદ બની ગયો, એવો પ્રાસાદ બની ગયો કે જેમાં પ્રભુ આવીને અંતરમાં બિરાજી ગયો. પ્રસાદથી પ્રભુનો પ્રાસાદ, અને તે પણ અંતરમાં, એ પ્રસાદ છે. માટે સુરદાસજી ગાયું, महाप्रसाद और जल यमुना को तनक तनक भर लइए. महाप्रसाद और जल जमुना को तनक तनक भर लइए. खोबे खोबा भरी नहीं, जापकाए स्वा કરી નહીં. સાચી વાત છે, બહુ સમજવાની વાત છે. અને ઉદ્ધવજીએ તો ભગવાને એકાદશ સ્કંદમાં ઉદ્ધવજીને બહુ મોટા મોટા ઉપદેશ આપ્યા. પોતાની માયાનું વર્ણન કરી, બહુ માયાનું વર્ણન કર્યું, લાંબુ લાંબુ. અને ઉદ્ધવજીને કહ્યું, એ ઉદ્ધવ, આવી મારી મોટી જબરજસ્ત માયા મોટા મોટા શિવ બ્રહ્માદિકને પણ મોહમાં ચક્કરમાં નાખી દે. કોઈની વિસાત નથી કે મારી માયાને જીતી શકે, પાર પામી શકે. श्री ठाकुर जी, हाँ, मेरी माया ऐसी है. उद्धव जी श्री कृष्णના ચરણાર બિંદોની અંદર મસ્તક મૂકે અને હાથ જોડીને વિનીત ભાવે દૈન્યથી વિનંતી કરે, પ્રભુ એક વિનંતી કરું? હા કરો. આપ તમે તમારી માયા બધું મોટું મોટું રૂપ કહો છો. માનું છું કે તમારી માયા એ તમારી છે, તમે મોટા છો એટલે તમારી માયા પણ મોટી જ હોય ને. માનું કે તમારી માયા ઘણી મોટી છે. માનું કે શિવ બ્રહ્માદિક જેવા મોટા મોટા દેવો પણ એને પાર ન પામી શકે. પણ હું તમને વિનમ્ર ભાવથી, દીન ભાવથી ચેલેન્જ આપું છું, ચુનૌતી આપું છું કે અમે તમારા ચરણારવિંદના આશ્રિત એવા ભક્તો તમારી માયાને જીતી જઈશું. પણ કેવી રીતે જીતી જઈશું? બોલવાથી? શું કહ્યું ઉદ્ધવજીએ? એ સમજવા જેવું છે. ત્વયોપભુક્ત સગંધ વાસોલંકાર ચર્ચિતા ઉચ્છિષ્ટ ભોજિનો દાસા તમ માયામ જયમહી. તમારી જ વાપરેલી બધી જ વસ્તુઓનો જીવનમાં ઉપયોગ કરનારા, તમારું ઉચ્છિષ્ટ ભોજન માત્ર કરનારા, પ્રસાદી જ લેનારા અમે એમાં તમારા ભક્તો તમારી માયાને નિશ્ચિત જીતી જઈશું. તવ માયામ જયમહી. રણકાર છે. બોલો, પ્રભુને આવું કોણ ચુનૌતી આપી શકે? આવા આશ્રિત ભક્તો જ આપી શકે કે જે લોકો દાસ્ય ધર્મની અંદર સ્થિત રહી કેવલ પ્રસાદી જ વસ્તુનો ઉપભોગ કરે છે. જે લોકો પ્રભુની પ્રસાદી વસ્તુ માત્ર જીવનમાં ઉપભોગ કરનારા છે, એને પેલી માયા એના ઉપર તો શું, એના ઘર આગળ તો શું, એની શેરી આગળ તો શું, એના ગામ આગળ પણ આવવાનું હિંમત કરી શકતી નથી. એવો એક ભગવાનનો ભક્તિનો અને ભક્તનો મહિમા કે ભગવાનની પ્રસાદીનો મહિમા. હવે તમે વિચાર કરો, આ પ્રસાદ કઈ ખાવાના પેટ ભરવાની વાત છે? ભગવાનની વસ્તુ જે વપરાયેલી હોય, ભગવાનની પ્રસાદી કોઈ પણ વસ્તુ હોય, એ કેટલી બધી મૂલ્યવાન છે, માયા કરતા પણ મોટી છે. સાક્ષાત ભગવદ રૂપ છે. માટે શ્રી વલ્લભાધીશે કહ્યું, અસમર્પિત વસ્તુ નામ તસ્માદ્વર્જનમાચરે નિવેદિવી સમર્પ્યૈવ સર્વં કુર્યાદિતિ સ્થિતિઃ. યાદ રાખો, જેનું આપણે નિવેદન કર્યું, દારા, સ્ત્રી, પુરુષ, ઘર, સંપત્તિ, ધન, વિત્ત, ઇહલોક, પરલોક, આ બધું જેનું મારું માનું છું, હે પ્રભુ, એ બધું મારા આત્મા સહિત
તમારા ચરણોમાં હું સમર્પિત કરું છું. એવો સમર્પિત થયેલો હું તમારો દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. હવે મારું કંઈ પણ નથી અને હું પણ મારો નથી, હું પણ તમારો છું. હવે તમે વિચાર કરો, જ્યારે બધી જ વસ્તુ પ્રભુની છે એ જ આપણે નિવેદન મંત્ર દીક્ષામાં સ્પષ્ટ કહી ચૂક્યા ભગવત મુખારવિંદની વાણી મુજબ, તો પછી તદિયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પય, તો એ અર્થમાં લઈએ તો પણ જો આપણે શ્રી ઠાકોરજીને સમર્પણ કર્યા વગર કોઈ પણ વસ્તુ લઈએ તો આપણે ચોર કહેવાઈએ. હવે તમારો રાઈટ નથી, તમારે એને અંગીકાર દ્રષ્ટિ કરાવી પછી વાપરી શકો. જેમ તમારો નોકર, તમે એને ભંડાર સોંપ્યો હોય, રસોડું સોંપ્યું હોય, બધું માલ મલીદા સોંપ્યા હોય, અને પેલો ચલો ને મને સોંપ્યું છે, આ મારી વસ્તુ ભલે નથી પણ મને સોંપ્યું છે ને, તો બસ ફાંકા મારે રાખો, દૂધ ગટગટાવે રાખો, જે કંઈ હાથમાં આવ્યું તે વાપરે રાખો, મને સોંપ્યું છે ને. બોલો હવે પેલો નોકર આ કરે એ સાહુકારી કહેવાય કે ચોરી કહેવાય? તો તમે બધું પ્રભુને સમર્પ્યું અને તમે એને અંગીકાર કર્યા વગર કંઈ પણ લો તો તમે રોજ ચોરી કરો છો કે નહીં? માટે સેવકાનામ યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધ્યતિ. શ્રી મહાપ્રભુજીએ દ્રષ્ટાંત આપ્યું કે લૌકિક વ્યવહારમાં જે રીતે સેવકોનો વ્યવહાર છે એ જ રીતે આ અલૌકિકમાં પણ સેવકોએ સ્વામી શ્રી ઠાકોરજી સાથે વ્યવહાર કરવો. સેવકાનામ તો યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધ્યતિ. આ બધા ઘણા વચનો આપણને પ્રાપ્ત થાય છે અને એટલા જ માટે અહીં પણ એ જ વસ્તુ આપણી પાસે આવી. શ્રીનાથજી બાવા कुम्भनदासजी पासे आविया. कुंभना सफाड़ा बैठने जा गया. ओ मेरे लाला पधार गए, कितने दिन ताप करायो. हाँ, जो मजा है इंतजारी में वो नहीं है वसले यारी में. वियोग ए तो प्रेमनो साचो प्रयोग है. प्रेमनो साचो प्रयोग त्यारे ज खबर पड़े कि आपणे साचा प्रेमी क्यारे कि वियोगमां पण ए जारे वधतो ने वधतो रे. प्रतिक्षण वर्धमानम नारदजीए कह्युं. अने छे नहीं चढ़े छे नहीं उतरे सो तो प्रेम न होय.